વાગરા બસ સ્ટેન્ડમાં આવેલ એટીએમ સેન્ટરમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી। એસટી કર્મચારીઓએ જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો। વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં આવેલ હિટાચી એટીએમ સેન્ટરમાં આકસ્મિક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી। આ દરમિયાન સ્થળ ઉપર હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની જાણ થતાં એસટી કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો। આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી થતાં મોટું નુકસાન થતાં બચી ગયું હતું। સદભાગ્યે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહત અનુભવી હતી। મળતી વિગતો મુજબ વાગરા નગરમાં એસટી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ મશીન આવેલું છે। સવારના લગભગ 9 વાગ્યાની આસપાસ એટીએમ સેન્ટરમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાતા ત્યાં નજીકમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જો કે આગે દેખા દેતા તરત જ એસટીના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર એક્સટિંગ્યુશર ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। આગ લાગવાની ઘટનાને જાણ થતાં વાગરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। જો કે એસટી કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી આગ પર કાબુ મેળવી લેતા સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી। આગ લાગવાની ખબર વાયુવેગે નગરના વિવિધ વિસ્તારમાં પહોંચી જતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા। જો કે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવાતા સૌએ રાહત અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।